ગુજરાતના સુરતમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। શુક્રવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે કાર ડિવાઈડર કુદાવીને એક બાદ એક 6 વાહનોને અડફેટે લીધા હતા। સુરતના આઉટડોર રિંગ રોડ ઉપર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર શુક્રવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી ઉપરથી કાબુ ગુમાવ્યો હતો। ત્યારબાદ પૂરપાટ ઝડપે આવતી આ ગાડી ડિવાઈડર કુદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી। એ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ 5 વાહનો સહિત 6 લોકોને અડફેટે લીધા હતા, જેમાં 2 સગા ભાઈઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ સિવાય એક મહિલા સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ સમગ્ર મામલે આસપાસના લોકોએ એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા। એ તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। મળતી માહિતી મુજબ આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના આગળના ભાગ આખો તૂટી ગયો હતો। એ સિવાય ગાડી જે વાહનો સાથે અથડાઈ હતી તેનો પણ ભૂક્કો બોલાઈ ગયો હતો, જે ગાડીનો નંબર છે GJ05RF0317 નોંધવામાં આવ્યો છે। નોંધનીય છે કે અકસ્માત દરમિયાન ગાડીમાં 4 લોકો સવાર હતા, જેમાંથી એક શખ્સને સ્થાનિકોએ ત્યારે જ પકડી લીધો હતો। જોકે કાર ચાલક સહિત અન્ય 2 ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરી આ શખ્સને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારું નામ મહેશભાઈ જીવરાજભાઈ સાપોલિયા અને આ ઘટના ગઈકાલે સાંજે જે ઘટના ઘટી તેમાં મારા 2 સગા મોટા બાપાના દીકરા જે ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને એમાં એની સાથે બીજા 3 વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા। આ લોકો બેફામ ગાડી ચલાવી જે લોકોએ અને એ લોકોએ ડ્રિંક્સ પણ કરેલું હતું એવું કહે છે, નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને ગંભીર અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા। એ સાહેબ આ લોકો પાછળ કડીથી કડી સજા થવી જોઈએ કે જેથી કરીને આ જનતાઓને પબ્લિકને પણ ખ્યાલ આવે કે આવા લોકો માટે સુરત જાગૃત છે। અને હું કમિશનરશ્રીને પ્રાર્થના કરું છું મારા ભાઈ સાથે જ એવું કોઈ ધર્મેશભાઈ કઈ રીતની ઘટના બની હતી ને કેટલી સ્પીડમાં ગાડી હતી સામે? ગાડીની સ્પીડ તો હતી, કેટલી હોય એ બહુ ખ્યાલ ન હોય, સ્પીડ તો હતી। તમે કઈ બાજુ જતા હતા? હું આપણે પુલ ઉતરીને આવતો વરાછા મેન રોડ બાજુ। ક્યાં કોણ કોણ હતું તમારી સાથે? મારી વાઈફ, મારો છોકરો। ક્યાં ક્યાં ઈજા થઈ છે તમને? હે, તમને ક્યાં ઈજા થઈ છે? મને પગે ઈજા થઈ છે। કેટલી સ્પીડમાં હતી સામેની ગાડી, 4 વ્હીલ? સામેની ગાડી તો સ્પીડમાં હોય તો એટલે આવી રીતે ઉડાડ્યા હોય ને, ઈજા થઈ હોય ને। કઈ રીતે અકસ્માત થયો હતો કંઈ વર્ણન કરી શકો તમે? આ કાર કઈ રીતે આવતી હતી કંઈ યાદ છે તમને? ગાડીના અડી પછી ખબર નહીં ચડી, મારી ગાડી નડી પછી ખબર નહીં ચડી, વર્ણન કઈ રીતે હું કરી શકું? તમને ક્યાં ક્યાં ઈજા થઈ છે? મને પગે ઈજા થઈ। તમારા વાઈફને, છોકરાને? મારા વાઈફને લગભગ હાથે ઈજા થઈ, છોકરાને પગે છે। મારું નામ છે અશોકભાઈ અને જે એક્સિડન્ટ થયું એનો ભાઈ છું। એક મારા પટેલને વાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ભાણેને, 3ને વાગેલું છે, ગંભીર ઈજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે। તો આ લોકો લગ્ન પતાવીને અમે ઘરે જ આવતા હતા સાથે, તો સામેની સાઈડથી રોંગ સાઈડથી ફૂલ ઝડપે કાર આવી અને એમની રાઈટ સાઈડમાં જતા હતા, એક ડિવાઈડર કુદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા થઈને એમાંથી 2 જણા તો એમ કહે છે બધા કે ડેથ થઈ ગઈ। આ લોકો મારે બેનને બધાને માથે વાગેલું છે અને ભાણેજને હાથને મારા પટેલને પગે ને આ બધે વાગેલું છે, ફ્રેક્ચર છે, બધાને ફ્રેક્ચર જ છે અને મગજમાં એ 130ની સ્પીડમાંથી 20-30ની એવું કહે છે બધા ત્યાં જોવાવાળા, બધા ફૂલ ઝડપે જ આવતી હતી કાર। આ લોકોને તો હું એમ કહું છું કે સમાજમાં ને બધે દાખલો બને એ રીતની કડકમાં કડક સજા થવી જોઈએ, મારે તો એટલી માંગ છે। ગઈકાલ તારીખ 7/2/2025ના રાત્રિના આશરે 8 વાગ્યાના સુમારે લસકાણા પોલીસ સ્ટેશન હદના અબ્રામા વાલક રિંગ રોડ ઉપર એક 4 વ્હીલ ગાડી ટાટા હેક્સા નંબર GJ05RF0337ના ચાલકે પોતાનું વાહન ભયજનક અને ગફલતભરી રીતે હંકારી લાવી રાહદારીઓને અડફેટમાં લીધેલ અને આ બનાવમાં
2 વ્યક્તિઓના મોત નિપજેલ છે અને અન્ય 4 વ્યક્તિઓને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થયેલ છે. જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચી જઈ અને તપાસ કરતા ઉપરોક્ત 4 વ્હીલર ગાડીમાં બેઠેલ એક ઈસમ જેનું નામ જેમિસ ભીંગરાડિયા ને પકડી લેવામાં આવેલ છે અને અન્ય 3 આરોપીઓ હાલ ફરાર છે. આ 3 આરોપીઓ પૈકી એક મહિલા આરોપી પણ છે એવી તપાસ અંદર હકીકત ખુલી છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ઈસમો વાહનમાં બેઠા હતા અને જે વાહન ચાલક હતો એને કોઈક નશો કરેલ છે કે કેમ તે દિશામાં પણ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપ ચાવડાનાઓ તપાસ તજવીજ કરી રહેલ છે. સાહેબ કેટલી સ્પીડમાં હોવાની પ્રાથમિક તપાસમાં જાણ કરી? વાહન કામરેજ તરફથી પાસોદરા થઈ અને આ રિંગ રોડ પર આવેલું અને જે એની ઓવર સ્પીડ છે, ઓવર સ્પીડ કેટલી હોઈ શકે એ ચોક્કસપણે ના કહી શકાય, પરંતુ 100-130ની વચ્ચે હોવાની હાલ હકીકત સાંપડેલ છે.